ઓકે, તો આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે ભાઈ કેન્સનો જે આવક અને રોજગારીનો સિદ્ધાંત છે અસરકારક માંગનો, અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક અને રોજગારીને જો કોઈ પરિબળ અસર કરતું હોય તો એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે વપરાશ વૃત્તિ અને મૂડીરોકાણ વૃત્તિ આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા. આપણને ખબર છે તે પ્રમાણે કે અર્થતંત્રમાં જો આવક અને રોજગારીનું પ્રમાણ જો વધારવું હોય તો આપણે અસરકારક માંગને વધારવી પડે, અને અસરકારક માંગ એ કેન્સના મતે ત્યારે જ વધી શકે કે જ્યારે આપણે ખાસ કરીને અર્થતંત્રમાં મૂડીરોકાણને વધારી શકીએ. અને આપણે એ પણ જોયું તે પ્રમાણે કે ભાઈ મૂડીરોકાણનો જે આધાર છે એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર આપણને જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જ્યારે મૂડીરોકાણનો આધાર એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર હોય તો આપણને ખબર છે તે પ્રમાણે કે ભાઈ મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો જે આધાર છે એ મુખ્યત્વે બે પરિબળો પર આધારિત છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વધારાનું જ્યારે મૂડી સાધન જ્યારે મૂડીરોકાણ કરનાર દ્વારા જ્યારે રોકાણ કરવાનું હોય તો એના જે જીવનકાળ કે જેને આપણે આયુષ્યકાળ કહીએ છીએ તેમાંથી પ્રાપ્ત થનાર જે અપેક્ષિત આર્થિક વળતર છે, અપેક્ષિત વાર્ષિક આવક છે, કે જેને આપણે કહીએ છીએ વધારાના મૂડી સાધનમાંથી પ્રાપ્ત થતું અનુમાનિત ભાવિ વળતર. અને બીજું જે પરિબળ આપણે જે જોઈ ગયેલા તે પ્રમાણે કે ભાઈ વધારાના મૂડી સાધનના રોકવાને લીધે જે વધારાનો મૂડી સાધન પાછળનો જે ખર્ચ છે કે જેને આપણે પુરવઠા કિંમત કહીએ છીએ, પુરવઠા મૂલ્ય કહીએ છીએ, આ બે બાબતો આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને નિર્ધારિત કરે છે, નક્કી કરે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સામાન્ય રીતે આપણે કહીએ છીએ તે પ્રમાણે કે ભાઈ કે કોઈ પણ નિયોજક છે એ જ્યારે પણ કોઈ પણ જાતના આપણે એમ કહીએ કે મૂડીરોકાણ વિષયક નિર્ણયો લેતો હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સતત એ એક બાજુ આવકની અને બીજી બાજુ ખર્ચની એ તુલના કરતો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કેન્સ જે વાર્ષિક અપેક્ષિત જે વાર્ષિક આવક પ્રાપ્ત થાય છે એને આવક તરીકે ઓળખાવે છે. અને એટલે કે આપણે એમ કહીએ કે જે અનુમાનિત ભાવિ વળતર છે તે યોજકની એ આવક બાજુનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. જ્યારે મૂડી સાધનને રોકવાથી જે કંઈ પણ ખર્ચ ઉઠાવવો પડે છે જેને આપણે પુરવઠા કિંમત કહીએ છીએ, જેને આપણે મૂડી સાધનનો ખર્ચ કહીએ છીએ, તે યોજકની ખર્ચ બાજુનો વિચાર કરે છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક બાજુ આવક અને બીજી બાજુ ખર્ચ,
તો આ બે વચ્ચેનો જે તફાવત છે, બે વચ્ચેનો જે ભેદ છે, એને આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા કે મૂડીની સીમાંત ઉત્પાદકતા કે મૂડીની સીમાંત કાર્યદક્ષતા તરીકે એને આપણે ઓળખીએ છીએ. અને ગઈકાલે આપણે જોયું કે દાખલા તરીકે કોઈ યોજક છે તો 3000 રૂપિયાનું એક મશીન લાવે છે. એ મશીનનું આયુષ્ય ધારો કે 2 વર્ષનું છે. પહેલા વર્ષે એ મશીનના ઉપયોગ બદલ જે કંઈ પણ ઉત્પાદન થાય છે એમાંથી એ જે વેચાણ કરે છે એમાંથી એક્સપેક્ટેડ ઇન્કમ, અપેક્ષિત આવક એની 1100 રૂપિયા છે અને બીજા વર્ષે જે આવક પ્રાપ્ત કરે છે એ રૂપિયા 2420 છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ નવા મૂડી સાધનને કામે લગાડવાથી 2 વર્ષના અંતે 3520 રૂપિયા જેટલું અનુમાનિત ભાવિ વળતર યોજક ઈચ્છે છે અથવા તો યોજક મળે છે એમ વિચારે છે, એમ ધારે છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે કે ભાઈ કે યોજક અથવા કોઈ પણ સામાન્ય વ્યક્તિની પણ આપણે વાત કરીએ છીએ કે જો એ જે કંઈ પણ મૂડીરોકાણ અંગેના નિર્ણયો લેતો હોય, ગઈકાલે આપણે એ પણ ઉદાહરણ જોઈ લીધું કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિ પાસે 1000 રૂપિયા છે અને 1000 રૂપિયા કોઈ જગ્યાએ રોકે છે અને જો એને 1100 રૂપિયા પ્રાપ્ત થતા હોય તો આપણે એમ કહી શકીએ કે એ 1000 રૂપિયા પર એ 100 રૂપિયા વધારાના કમાયો. એટલે આપણે એમ કહીએ કે 100 રૂપિયા જેટલો એને વટાવ મળ્યો, વ્યાજ મળ્યું એમ આપણે કહી શકીએ. એટલે આપણે એમ કહીએ કે અત્યારના જે 1000 રૂપિયા રોક્યા છે એનું 1 વર્ષ પછીનું મૂલ્ય જો અર્થતંત્રમાં વટાવનો દર જો 10% હોય તો રૂપિયા 1100 થશે. એનાથી આપણે રિવર્સ પણ વિચારી શકીએ કે ભાઈ 1 વર્ષ પછી જે મળનારા 1100 રૂપિયા છે એનું વર્તમાન મૂલ્ય જો અર્થતંત્રમાં વ્યાજનો દર કે વટાવનો દર 10% હશે તો એનું વર્તમાન મૂલ્ય 1000 રૂપિયા છે એમ કહી શકીએ આપણે. તો આપણે આ ગઈકાલે થોડી ચર્ચા આ બાબતમાં કરી ગયા છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ જે વટાવનો દર જે છે, વ્યાજનો દર છે એને કેઇન્સ મૂડીની સીમાંત કાર્યક્ષમતા કહે છે. એટલે કેઇન્સ આપણને એવું રિલેશન એના પરથી સમજાવવા માંગે છે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે જેને આપણે વટાવનો દર કહીએ છીએ, બીજા અર્થમાં કહીએ છીએ રેટ ઓફ રિટર્ન કહીએ છીએ, એ જેમ ઊંચો તેમ ભવિષ્યની વટાવયુક્ત આવક ઊંચી અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ ઊંચી. એનાથી આપણે થોડુંક વિરુદ્ધ વિચારીએ કે ધારો કે આપણે એમ કહીએ કે જો વટાવનો દર નીચો તો ભવિષ્યની વટાવ મુક્ત આવક જે છે, વટાવયુક્ત આવક, મુક્ત નહીં, વટાવયુક્ત આવક એ ઓછી થાય અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલા અંશે ઘટે છે. અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે છે એટલે અર્થતંત્રમાં મૂડીરોકાણ ઘટે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નિયોજક જે છે, ઉદ્યોગપતિઓ છે, જે સાહસિકો છે, તે મોટે ભાગે જેને આપણે વટાવનો દર કહીએ છીએ, બીજા અર્થમાં એને આપણે નફાનો વાર્ષિક દર કહીએ છીએ, ત્રીજા અર્થમાં એને આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા કહીએ છીએ, એને એ વ્યાજના દરની સાથે એ સતત સરખાવે છે. આપણે આગળ જે ઉદાહરણ લીધું તે પ્રમાણે કે વટાવનો દર કે વ્યાજનો દર એ 10% ધારો કે છે, બરાબર, અને આપણે એમ કહી શકીએ કે જો અર્થતંત્રમાં વટાવનો દર જો 10% કરતા, વ્યાજનો દર જો 10% કરતા સવિશેષ હોય, વધારે હોય, તો
સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા આપણે એમ કહી શકીએ કે વટાવના દર કરતા જો એટલે કે વટાવના વ્યાજના દર કરતા જો ઓછી હોય તો જે નિયોજક છે તે મૂડીરોકાણ મંદ પાડે છે અથવા તો ઘટાડે છે, અટકાવી દે. કેમ? કારણ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે વટાવનો દર એ વ્યાજ ખર્ચ અથવા તો જેને આપણે પુરવઠા કિંમત કહીએ છીએ, જેને આપણે પુરવઠા મૂલ્ય કહીએ છીએ, એના કરતા જો મૂડીની સીમાંત કાર્યક્ષમતા કે વટાવનો દર કે નફાનો દર જો નીચો હોય તો તેવા સંજોગોમાં યોજક જે છે, નિયોજક છે, તે મૂડીરોકાણ ઘટાડે છે. એટલે સાદો અર્થ આપણે એવો કાઢી શકીએ કે આવક કરતા ખર્ચનો દર વધારે છે એટલે નફો ઘટે છે. યોજકનો નફો ઘટે છે અને યોજકનો જો નફો ઘટતો હોય તો સ્વાભાવિક છે કે નવા મૂડી સાધનોને રોકે નહીં, અટકાવી દે અથવા તો એમાં ઘટાડો કરે. આનાથી આપણે ઉલટું પણ વિચારી શકીએ કે વ્યાજનો દર એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ તો પુરવઠા કિંમત, પુરવઠા ખર્ચ એ જો વટાવના દર એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા કરતા ઓછો હોય તો સ્વાભાવિક છે કે યોજક જે છે તે મૂડીરોકાણ વધારે છે. કારણ કે અહીંયા આવકનું પ્રમાણ એ ખર્ચ કરતા સવિશેષ છે એટલે નફો વધે છે અને નફો વધે છે એટલે મૂડીરોકાણમાં વધારો કરે છે. તો આપણે એમ કહીએ કે મૂડીરોકાણ કરવાનો જ્યારે સંચાલક નિર્ણય કરતો હોય છે ત્યારે મેં કીધું તેમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા કે જેને આપણે વટાવનો દર કહીએ છીએ, જેને આપણે નફાનો વાર્ષિક દર કહીએ છીએ, જેને આપણે અનુમાનિત ભાવિ વળતર દર કહીએ છીએ, એની સતત તુલના વ્યાજનો દર એટલે જેને વ્યાજ ખર્ચ કહીએ છીએ, જેને આપણે એમ કહીએ કે પુરવઠો વસ્તુનો ઉભો કરવા માટેનો જે કંઈ પણ ખર્ચ કહીએ છીએ, આપણે અહીંયા ગેઇન્સ એને વ્યાજના દરની સાથે સાંકળે છે. વ્યાજનો દર એટલે અલ્ટિમેટલી એનો થોડો ઊંડો અર્થ થાય છે કે નવા મૂડી સાધનને ખરીદવા પાછળ એ જે કંઈ પણ ખર્ચ કરે છે, એને ઇન્સ્ટોલ કરવા માટે જે કંઈ પણ ખર્ચ કરે છે, એને બ્રોડલી એને ઉદારતાથી સમગ્રલક્ષી રીતે એને વ્યાજના દરમાં બેસાડેલી છે, ફીટ બેસાડેલી છે. એટલે મૂડી સાધનનો ખર્ચ કે જેને આપણે વ્યાજનો દર કહીએ છીએ, એ વ્યાજના દર કરતા એ મૂડી સાધન રોકવાને લીધે પ્રાપ્ત થતો નફાનો વાર્ષિક અનુમાનિત ભાવિ વળતરનો દર એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઊંચી હોય તો સંચાલક મૂડીરોકાણ કરવાનો નિર્ણય કરે છે. પણ જ્યારે બંને સમાન થઈ જાય, મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર, ત્યારે યોજક એ મૂડીરોકાણ વધારતો પણ નથી અને ઘટાડતો પણ નથી. તો આપણે એમ કહી શકીએ કે આપણે જે સંકેત સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ Q1 એ ખરેખર પ્રથમ વર્ષના અંતે પ્રાપ્ત જે નિયોજકને થનાર વટાવ સહિતની વટાવયુક્ત આવક છે. એ જ રીતે Q2 તો કે ભાઈ બીજા વર્ષના અંતે પ્રાપ્ત થનાર વટાવ સહિતની આવક છે. QN એટલે n વર્ષ કોઈ પણ હોઈ શકે. n વર્ષમાં તમે કોઈ પણ આંકડો મૂકી શકો, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ. તો કે n એ આપણે એમ કહીએ કે n વર્ષ એટલે કોઈ પણ વર્ષ તમે જેટલા વર્ષનું ઈચ્છો કે ભાઈ 10 વર્ષ પછીની જો વટાવ સહિતની આવક આપણે મેળવવી હોય અથવા તો આપણે એમ કહીએ કે ભવિષ્યની જે એક્સપેક્ટેડ ઇન્કમ છે, અપેક્ષિત આવક છે, એ વર્તમાનના જે કેટલી રકમના મૂલ્યની સાથે સમાન થાય છે, એ જો આપણે શોધવું હોય તો સામાન્ય રીતે આપણે એક સૂત્ર વાપરીએ છીએ, એટલે કે ગેઇન્સ આપણને સમજાવે છે કે Q1 છેદમાં 1 વત્તા R. જો 1 વર્ષ માટે હોય તો રેસ ટુ 1 આખા કાઉન્સની ઉપર 1 ઘાત વત્તા આપણે એમ કહી શકીએ કે Q2 એટલે 2 વર્ષના અંતે ભવિષ્યમાં જે પ્રાપ્ત થનાર આવક છે એની ડિસ્કાઉન્ટેડ પર્સપેક્ટિવ યીલ્ડ અથવા તો વેલ્યુ એટલે કે ભવિષ્યની વટાવ મુક્ત આવક
Q2 એટલે આપણે એમ કહીએ કે 2 વર્ષના અંતે પ્રાપ્ત થનાર જે વટાવયુક્ત આવક છે તેનું પ્રમાણ છે. ક્યુ આપણને શું બતાવે છે તો કે ક્યુ છે તે કે વટાવ સહિતની આવક બતાવે છે. તો આપણે એમ કહીએ કે ભવિષ્યની વટાવ મુક્ત આવક જો આપણે શોધવી હોય તો એનું સૂત્ર મેં કીધું તેમ કે Q1 છેદમાં 1 વત્તા R આખાનો 1 ઘાત વત્તા Q2 1 વત્તા R આખાનો દ્વિઘાત વત્તા Q3 1 વત્તા 1 વત્તા R આખાનો ક્યુબ ઘનઘાત. આવી રીતે આપણે n વર્ષ સુધી જેટલા વર્ષની આપણે અનુમાનિત વળતર શોધવું હોય અને એનું વટાવ મુક્ત જો વેલ્યુ કે આવક શોધવી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ દ્વારા કરી શકીએ છીએ. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ દાખલા તરીકે આપણે LICમાં રોકાણ કરીએ છીએ. ઓકે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં તો આપણે પ્રીમિયમ ભરીએ છીએ ને આપણને એવું કહે છે કે ભાઈ 20 વર્ષ પછી તમને 20 લાખ રૂપિયા મળશે LICના પોલિસીના મેચ્યોર થાય ત્યારે, પરિપક્વ થાય ત્યારે. તો અહીંયા તમે એ ભવિષ્યમાં દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારની 5 લાખની પોલિસી તમે 20 વર્ષ પછી ધારો કે 20 લાખ રૂપિયા તમને મળે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે અહીંયા આ સૂત્રમાં એનો ઉપયોગ કરી શકીએ આપણે કે ભાઈ Q20 20 વર્ષ પછી મેચ્યોરિટી છે, 20 વર્ષ પછી મળનારી રકમ તો કે ભાઈ 20 વર્ષ પછી મળનારી ભવિષ્યમાં અપેક્ષિત આવક એ રૂપિયા 20 લાખ છે. 1 વત્તા R એટલે વટાવનો દર. વટાવનો દર જે કંઈ પણ LIC એ જે કંઈ પણ રેટ ઓફ રિટર્ન લખ્યો હોય તે, અને આખાના ઘનમાં આપણે આખાના ઘાતમાં 20 વર્ષ. ઓકે, તો આપણે કેલ્ક્યુલેટરની મદદથી તમે મોબાઈલની મદદથી તમારા એના પર ગણી શકો કે ભાઈ મને 20 વર્ષ પછી જે 20 લાખ રૂપિયા મળવાના છે અને LIC એ જે રેટ ઓફ રિટર્ન આપણે એમ કહીએ કે 5 કે 6 કે 7% જે આપેલો હોય એ પ્રમાણે મને 20 લાખ રૂપિયા 20 વર્ષ પછી મળવાના છે. એની વર્તમાન મૂલ્ય કેટલું છે, ભવિષ્યમાં જે આવક મળવાની છે એનું વર્તમાન વટાવ મુક્ત આવક કેટલી છે, તો આ સૂત્રમાં તમે એ રકમને મૂકો તો તમે મેળવી શકો છો. આગળ જઈએ. આપણે ગઈકાલ આપણે થોડીક ચર્ચા કરેલી છે એટલે સ્પીડમાં ગાડી ચાલે છે આજે આપણે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે સૂત્ર છે આપણે જે આગળ આવ્યું આ લખ્યું છે તે કે Q1 Q2 Q3 આ રીતે આપણે જે n વર્ષ સુધી આપણે, તો આપણે જાણીએ છીએ એટલે કે Q1 છેદમાં 1 વત્તા R આખાનો 1 ઘાત, અથવા તો તમે નહીં લખો તો બી ચાલે કારણ કે કશું ના લખો એટલે આખાનો 1 ઘાત જ કહેવાય. એટલે પ્રથમ વર્ષના અંતે મળનારી અપેક્ષિત વટાવ મુક્ત આવકને આપણે શોધવી હોય તો 1 વર્ષના અંતે, તો આપણે આને આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. અને આ સૂત્રમાં મેં કીધું તેમ કે Q જે છે તો 1 વર્ષના અંતે મળનારી આવકનું પ્રમાણ બતાવે છે. R જે છે તેને આપણે વટાવનો દર કહીએ છીએ. જો વટાવનો દર ધારો કે 10 રૂપિયા હોય, સોરી 10% હોય, કારણ કે વટાવના દરને આપણે 10% વાળી સ્વરૂપમાં જોઈએ છીએ કે ધારો કે વટાવનો દર 10% હોય તો આજના અત્યારના 90.91 પૈસાનું મૂલ્ય વર્ષના અંતના 100 પૈસાની બરાબર થાય છે. એટલે અત્યારે તમે 90 રૂપિયાને 91 પૈસાનું મૂડી રોકાણ કરો છો તો 1 વર્ષ પછી તમને એ 100 રૂપિયા મળશે. ક્યારે? તો કે ભાઈ વટાવનો દર જો 10% હોય તો. જો વટાવનો દર વધીને 20% થાય તો આપણે એમ કહીએ કે મૂલ્ય આપણને વધારે મળે. આજે 100 પૈસા છે તેની જગ્યાએ આપણને મૂલ્ય વધારે મળે. એટલે કે આપણે એમ કહીએ કે આજે રોકેલા આપણા 90.91 પૈસા વધીને વર્ષના અંતે 100 પૈસાની બરાબર થશે. એટલે આપણે એમ કહીએ કે 1 વર્ષના અંતે મળનાર વટાવ યુક્ત જે વળતર છે એ છે 100 પૈસા. તો વર્તમાનના કેટલા પૈસાની ઇક્વલ થાય છે, બરાબર થાય છે? તો કે ભાઈ 90.91 પૈસાની બરાબર થાય છે. તો અહીંયા આપણે આ સૂત્રમાં મૂકી શકીએ કે ભાઈ Q1 એટલે કે 1 વર્ષના અંતે મળનારી રકમ છે તે, તો કે ભાઈ 100 પૈસા, 1 વત્તા 1/10, બરાબર? કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાજનો દર
અથવા તો જેને આપણે વટાવનો રેટ કહીએ છીએ એ હંમેશા ટકામાં બતાવીએ છીએ, અને ટકા આપણે જ્યારે પણ શોધવા હોય ત્યારે શું કરીએ છીએ, આપણે એની નીચે 100 વડે આપણે ભાગીએ છીએ. તો 10% છે તો 10 ના છેદમાં 100, એટલે 1 0 જાય 1 0 જાય એટલે 1 દશાંશ, એટલા માટે અહીંયા આપણે લખીએ છીએ. એટલે જ્યારે પણ ટકા હોય ત્યારે તમે જે રેટ હોય 10 ના છેદમાં 100, દાખલા તરીકે 6% વટાવનો દર છે તો 6 ના છેદમાં 100. એ જ રીતે આપણે એમ કહીએ કે 2% હોય તો કે 2 ના છેદમાં 100, એટલે આપણે અહીંયા મૂલ્ય બદલાઈ જાય. ઓકે, તો હવે આનું સાદું રૂપ આપીએ તો આ 10 ને આપણે લઘુત્તમ સાધારણ અવયવ ગણીએ તો 10 એકુ 10, એટલે 10 વત્તાનું ચિહ્ન છે, 10 વત્તા 1 એટલે 11 ના છેદમાં 10. એટલે આ 10 ને આપણે આખાની નીચે આપણે ગણી લીધું લસા કાઢીને, તો આ લસા ને આપણે ભાગાકારમાં છે એટલે નિયમ છે કે અંશનો છેદનો છેદ એટલે અંશ, એટલે આપણે આ 10 ને ઉપર લઈ જઈ શકીએ. એટલે આપણે એમ કહીએ કે 10 ગુણ્યા 100 એટલે આપણે એમ કહીએ કે 1000 ભાગ્યા 11, એટલે આપણું સાદું રૂપ આવે છે 90 પૈસા 91 પૈસા, 90.91 પૈસા. ઓકે, ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જો 10%નો વટાવનો દર હોય તો 2 વર્ષ પછી, બરાબર છે, 2 વર્ષના પછી આપણને મળનારા જે 100 પૈસા છે એટલે કે 1 રૂપિયો છે, તેનું વર્તમાનમાં એનું મૂલ્ય આપણે એમ કહીએ કે 82.65 પૈસા છે. એટલે કે અત્યારે આપણે અર્થતંત્રમાં આપણે જો હવે આમાં કોઈ બી, આ તો પૈસા લખ્યું છે આપણે સરળતા ખાતર, પણ કરોડ રૂપિયા બી હોઈ શકે, અબજ રૂપિયા પણ હોઈ શકે, એનું લાખો પણ હોઈ શકે, 82.65 લાખ રૂપિયા પણ હોઈ શકે, કારણ કે મૂડીરોકાણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લાખો કરોડોમાં થતું હોય. તો અહીંયા આપણે કેસ આપણને એવું જ કહેવા માંગે છે કે અત્યારના તમે 82.65 પૈસા રોકો છો તો 2 વર્ષના અંતે એ 100 પૈસા થાય છે, બરાબર છે. એટલે અપેક્ષિત આવક કેટલી છે, જો અર્થતંત્રમાં 10%નો જો વટાવનો દર હોય તો અત્યારના 82.65 પૈસાનું મૂલ્ય 2 વર્ષના અંતે 100 પૈસા થશે. એ જ રીતે આપણે એમ કહીએ કે 3 વર્ષના અંતે મૂલ્ય પણ શોધી શકાય, 4 વર્ષના અંતે મૂલ્ય પણ શોધી શકાય, 5 વર્ષના અંતે પણ મૂલ્ય શોધી શકાય, 50 વર્ષના અંતે પણ મૂલ્ય શોધી શકાય, પણ બેઝિકલી સૂત્ર આ છે, બરાબર. તમે જેટલા વર્ષનું શોધવા માંગતા હોય તો એ 10 વર્ષ હોય તો Q10 છેદમાં 1 વત્તા R આખાનો 10 ઘાત. ઓકે, એ રીતે તમે સાદું રૂપ આપો અને તમે વટાવનો દર બદલી બી શકો. આ તો ખાલી આપણે કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે, તમે વટાવનો દર 10 ની જગ્યાએ 6 મૂકીને પણ તમે પ્રેક્ટિસ કરી શકો. તો આપણે જાણીએ છીએ કે ભાઈ 2 વર્ષને અંતે આપણને જે 100 પૈસા મળવાના છે એનું વર્તમાન સમયમાં જે મૂલ્ય છે એ 82.65 પૈસા જેટલું છે. આગળ જઈએ આપણે. ઓકે, તો અહીંયા આપણે જાણીએ છીએ કે આપણે જે સૂત્ર છે સેમ જ છે, આગળની વસ્તુ પાછી રિપીટ થાય છે અહીંયા કે Q1 1 વત્તા R નો 1 ઘાત, એટલે પ્રથમ વર્ષના અંતે અપેક્ષિત વટાવ મુક્ત આવક, Q2 એ બીજા વર્ષના અંતે અપેક્ષિત વટાવ મુક્ત આવક, એ જ રીતે Qn એટલે n વર્ષના અંતે અપેક્ષિત. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉપરનું જે સૂત્ર મેળવેલું છે એમાં આપણે જોયું તે પ્રમાણે કે પહેલા વર્ષે, બરાબર છે, 3000 નું આપણે કીધું તે પ્રમાણે કે મૂડી સાધન, આપણે આપણા જે ઉદાહરણ છે એમાં આપણે જોયું તે પ્રમાણે કે જે નિયોજક છે તે 3000 રૂપિયાની કિંમતનું મશીન લાવેલો છે, બરાબર છે. પ્રથમ વર્ષે એ મશીનનો ઉપયોગ કરે છે, એનું ઉત્પાદન કરે છે અને બજારમાં વેચે છે. તો ધારો કે એને આવક 1 વર્ષના વાર્ષિક સંભવિત નફાનો દર સાથે 1100 રૂપિયા એને આવક પ્રાપ્ત થાય છે. ફરી પાછા મારા શબ્દને બરાબર પકડજો કે 3000 રૂપિયાનું જે મશીન નિયોજક લાવ્યો, એ મશીનને 1 વર્ષ માટે ધારો કે કાર્યરત કરે છે, એનો ઉપયોગ કરે છે, એનો ઉત્પાદકીય ઉપયોગ કરે છે અને વર્ષના અંતે એને 1100 રૂપિયાની આવક કમાય છે, પ્રાપ્ત થાય છે. એ જ મશીનને બીજા વર્ષે પણ એ યથાવત સ્વરૂપમાં વાપરે છે અને બીજા વર્ષના અંતે આપણે એમ કહીએ કે
પહેલા વર્ષે 1100 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે, બીજા વર્ષે 2420 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહી શકીએ કે જો અર્થતંત્રમાં 10% વ્યાજનો દર હોય, સોરી, વટાવનો દર હોય, તો ટોટલ Q1 વત્તા Q2 એટલે કે પહેલા વર્ષના અંતે અને બીજા વર્ષને અંતે જે વટાવયુક્ત આવક પ્રાપ્ત થવાની છે 3520, એનું જો 10% પ્રમાણે આપણે ડિસ્કાઉન્ટ કરીએ તો આપણને ભવિષ્યની વટાવ મુક્ત આવક મળે છે 3000 રૂપિયા. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલા અને બીજા વર્ષના અંતે જે 3520 રૂપિયા એને મળવાના છે તેનું વર્તમાન સમયનું મૂલ્ય એ રૂપિયા 3000 છે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે વટાવ કાપેલ ચોખ્ખું ભાવિ વળતરનું પ્રમાણ એ આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. તો આપણો જવાબ કેટલો આવે? તો કે આપણો જવાબ આવે 3000 રૂપિયા. કારણ કે આપણે પહેલા વર્ષે 1100, બીજા વર્ષે એટલે Q1 એટલે જાણીએ છીએ તે પ્રમાણે કે વટાવયુક્ત આવક પહેલા વર્ષના અંતે, Q2 વટાવયુક્ત આવક બીજા વર્ષના અંતે, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજનો દર છે. એટલે આપણે એમ કહીએ કે પહેલા વર્ષ પછી એમાં એ જે કંઈ પણ આવક છે તેને આપણે બીજા વર્ષે ઉમેરીએ છીએ 2000 અને એનું આપણે વ્યાજ ગણીએ તો 420. એ રીતે આપણે એમ કરીએ તો 2 વર્ષના અંતે એને પ્રાપ્ત થાય છે. આ રીતે 1000 વત્તા 2000 બરાબર 3000. આ બધું સાદું રૂપ આપણે તમે કરજો પ્રેક્ટિસ માટે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 2 વર્ષ પછી જે એને મળનારા 3520 છે એનું વર્તમાન સમયનું મૂલ્ય જો બજારમાં 10%નો વ્યાજનો દર હોય તો 3000 રૂપિયા થશે. ઓકે, તો અહીંયા આપણે આ સૂત્રમાં આંકડા મૂકવાના છે. આ આંકડા મૂકી અહીંયા 10% છે એટલે ટકાનું ચિહ્ન આપણે કાઢવું હોય તો 10/100 લખવું પડે. અહીંયા પણ 10/100 લખવું પડે. એ રીતે આપણે અહીંયા સાદુરૂપ આપતા જઈએ છીએ. ઉપર 1100 છે, બીજા 2420 છે, 1 વત્તા 10/100 આખાનો વર્ગ આખાનો 1 ઘાત, 1 વત્તા 10/100 આખાનો વર્ગ. આ રીતે આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 1 0 જાય, આ 1 0 જાય એટલે 1 વત્તા 1/10. એ જ રીતે અહીંયા પણ 1/10 એટલે અહીંયા 1100, 1 વત્તા 1/10 વત્તા 2420, 1 વત્તા 1/10 આખાનો વર્ગ. હવે અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા 10 આપણે એલસીએમ લઈએ છીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 11/10 એટલે આ 10 ને બીજા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ, ભાગાકારમાં છે તેને આપણે ઉપર લઈ જઈએ છીએ એટલે છેલ્લું સ્ટેપ આપણને આ રીતનું મળે છે. અહીંયા તમે જુઓ તો અહીંયા આપણે ખાસ કરીને a વત્તા b આખાનો વર્ગ છે. આપણે અવયવના દાખલાઓ 8મા 9માં ભણી ગયા છે. તો અહીંયા એવું છે એકચ્યુઅલી 1a વત્તા b આખાનો વર્ગ છે. એટલે આપણે સિમ્પલી આ રીતે જે કરીએ છીએ, કારણ કે અહીંયા તો 1 ઘાત હતો એટલે આપણે એલસીએમ લઈ શકીએ. તો અહીંયા આપણે શું કરવું પડે કે 1નો વર્ગ, પછી આપણે 1નો વર્ગ લેવો પડે, 10નો વર્ગ એટલે 100 લેવા પડે. એટલે એ રીતે આપણે એમ કહીએ કે અહીંયા વેલ્યુ આપણી બદલાઈ જાય. એટલે તમે પ્રેક્ટિસ કરજો એટલે તમને આ જવાબ એક્ઝેક્ટ મળી જશે. તો ઇન શોર્ટ આપણે એમ કહીએ અહીંયા વર્ગ છે, તમે જ્યારે એકચ્યુઅલમાં કરવા બેસો તમને ગૂંચવાડો થાય કે આ કેવી રીતે આવ્યું, પણ અહીંયા આપણે a વત્તા b આખાનો વર્ગ એ સૂત્રનો ઉપયોગ કરી નાખવાનો, બરાબર, તો બી ચાલે. અથવા તો તમે 1નો વર્ગ એટલે 1 વત્તા a નો વર્ગ છેદમાં b નો વર્ગ, તો a નો વર્ગ 1નો વર્ગ છે એટલે 1 ને 10નો વર્ગ એટલે 100. એટલે એ રીતે તમે કરી શકો, કોઈ પણ રીતે કરી શકાય. ટૂંકમાં એનો જવાબ તમને આવશે 121 રૂપિયા. એટલે બંનેનો આપણે આનું સાદુરૂપ આપીએ તો 1000 વત્તા 2000 ઇક્વલ ટુ 3000. આગળ જઈએ. હવે આવે છે મૂડી સાધનની પુરવઠા કિંમત. બીજું જે પાસું છે જેને આપણે ખર્ચનું પાસું કહીએ છીએ, કે જ્યારે નિયોજક મેં કીધું તેમ કે મૂડી રોકાણ અંગેના અલ્ટિમેટલી આપણું લોંગ ટર્મ પર્સપેક્ટિવ કેવું છે કે ભાઈ મૂડી રોકાણ એ અર્થતંત્રમાં આવક અને રોજગારીને નક્કી કરે છે, અસરકારક માંગને નક્કી કરે છે. ઓકે, તો અહીંયા આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે યોજક જ્યારે મૂડી રોકાણ વિષયક નિર્ણય લે છે તો પહેલું આપણે જોયું એ મૂડી સાધનમાંથી પ્રાપ્ત થનાર ભવિષ્યમાં વાર્ષિક અપેક્ષિત આવકનું પ્રમાણ એ આપણે આગળ ચર્ચા કરી ગયા, 2-3 વખત આપણે એકનું એક ઉદાહરણ વારંવાર આપણે રિપીટ કર્યું. હવે બીજું જે એનું ખર્ચનું પાસું છે એને આપણે કહીએ છીએ મૂડી સાધનની પુરવઠા કિંમત, કે જે યોજકની ખર્ચ બાજુ દર્શાવે છે. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે
સંચાલક કે નિયોજક જ્યારે મૂડી સાધન નવું, અહીંયા શબ્દ છે નવું મૂડી સાધન, જ્યારે આપણે એમ કહીએ છીએ કે વાસ્તવમાં જ્યારે ખરીદતો હોય તો એની કિંમત એનો ખર્ચ બને છે કે ભાઈ મશીનની કિંમત ધારો કે 3000 રૂપિયા છે, તો આપણે એમ કહી શકીએ કે એ મશીનનો પુરવઠા મૂલ્ય, પુરવઠા કિંમત એની રૂપિયા 3000 છે, એ મૂડી સાધનની પુરવઠા કિંમત 3000 છે. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક બાજુ એ મૂડી સાધનની કિંમત છે આપણી પાસે, અને બીજી બાજુ આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ આ મૂડી સાધન 3000 ની કિંમત વાળું જે મૂડી સાધન છે એનું આયુષ્ય ધારો કે 2 વર્ષનું છે, અને 2 વર્ષના અંતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 3520 રૂપિયા જેટલી આવક આપે છે. ઓકે, એટલે આવક બાજુની આપણે ચર્ચા કરી ગયા કે આપણને 2 વર્ષના અંતે વટાવયુક્ત જે આવક છે એ 3520 છે. પણ અહીંયા આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે અહીંયા એની જે પુરવઠા કિંમત છે એટલે કે ખર્ચ બાજુ છે તે 3000 રૂપિયા છે. તો હવે આપણે એમ કહીએ કે એક બાજુ આપણને મૂડી સાધનની પુરવઠા કિંમત કે પુરવઠા મૂલ્ય કે જે આપણને એનો મૂડી સાધનનો ખર્ચ બતાવે છે, એટલે કે 3000 રૂપિયા ખર્ચની બાજુ છે, અને બીજી બાજુ આપણને ખબર છે તે પ્રમાણે કે અનુમાનિત જે ભાવિ વળતર છે તેનું મૂલ્ય આપણે જાણતા હોય. આ બંનેનો રેશિયો આપણે શોધી શકીએ, ગુણોત્તર શોધી શકીએ, અને આ બે વચ્ચેનો જે ગુણોત્તર છે, આ બે વચ્ચેનો જે ગેપ છે, આ બે વચ્ચેનું જે સાદુરૂપ છે, આપણે એમ કહીએ કે એનું જે મૂલ્ય છે એટલે વટાવનો દર, અને એ વટાવનો દર એટલે મૂડી સાધન, મૂડીની સીમાંત કાર્યક્ષમતા. એટલે અહીંયા તમે એમ કહી શકો કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે મૂડી સાધનની પુરવઠા કિંમત અને અનુમાનિત ભાવિ વળતર વચ્ચેનો તફાવત એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. નિયોજક હંમેશા એવું ધરાવતો હોય, હંમેશા એવું ઈચ્છતો હોય કે મૂડી સાધનનો પાછળનો જેટલો એ ખર્ચ કરે છે એમાંથી એને જે કંઈ પણ ભવિષ્યમાં આવક પ્રાપ્ત થવાની છે તેની બરાબર વટાવ મુક્ત આવકની બરાબર થાય એવું હંમેશા વિચારતો હોય. એટલે એને આપણે જે શાબ્દિક રીતે હું બોલી ગયો એને સૂત્રાત્મક રીતે પણ લખી શકીએ. યોજકના મનમાં કેવું ચાલતું હોય કે ભાઈ મૂડી સાધનની પુરવઠા કિંમત અને ભવિષ્યમાંથી એ મૂડી સાધનને રોકવાથી મળનારી જે વટાવ, આપણે એમ કહીએ કે મુક્ત આવક છે, એ બંનેને ઇક્વલ કરવાની, બંનેને બરાબર કરવાની કોશિશ એ નિયોજક હંમેશા કરતો હોય છે. તો આપણે એમ કહી શકીએ કે પુરવઠા કિંમત બરાબર ભવિષ્યની વટાવ મુક્ત આવક. આ રીતે આપણે એમ કહીએ કે જે માનસિક રીતે જે વિચારે છે નિયોજક એને આપણે ઓન પેપર પર લાવીએ. પુરવઠા કિંમત બરાબર ભવિષ્યની વટાવ મુક્ત આવક, અને ભવિષ્યની વટાવ મુક્ત આવક એ આપણે આગળ આ સૂત્ર જોઈ ગયેલા છે કે આ આવક બાજુ છે, આ ખર્ચ બાજુ છે. એટલે અહીંયા આપણે એમ કહીએ છીએ કે CR એ સપ્લાયની જે આપણે એમ કહીએ છીએ એ કેપિટલ એસેટની જે સપ્લાય પ્રાઇસ છે એને માટે આપણે CR શબ્દ મૂકેલો છે અહીંયા સૂત્રમાં. તો Q1 એટલે આપણને જાણીએ છીએ તે પ્રમાણે કે ભવિષ્યની જે અનુમાનિત જે નફાનો દર છે, અપેક્ષિત આવક છે તેનું પ્રમાણ છે. R એટલે વટાવનો દર છે. Q2 એટલે બીજા વર્ષના અંતરે પ્રાપ્ત થનારી આવક છે અને વટાવનો દર છે. જો આપણે એમ કહીએ, જો હવે આનો નિચોડ, આટલે બધી ચર્ચા જે આપણે કરી ગયા એનો નિચોડ અહીંયા કેન્સ આપણને, આ બધી ટેકનિકલ બાબતો હતી અત્યાર સુધીની, પણ અહીંયા સાચું અર્થશાસ્ત્ર કેન્સ આપણને અહીંયા સમજાવે છે કે જો આપણે એમ કહીએ કે પુરવઠા કિંમત સ્થિર રહે તો, ઓકે, અહીંયા કેન્સ આપણને શું કહે છે ને, કેન્સ કહે છે કે ભાઈ ટૂંકા ગાળામાં ઉત્પાદનના સાધનોની કિંમતો સ્થિર રહે છે, વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે, ઉત્પાદનના સાધનનો જથ્થો સ્થિર રહે છે, એની ગુણવત્તા સમાન રહે છે, એટલે પુરવઠા કિંમત કેવી રહી છે સમયના ટૂંકા ગાળામાં, તો કે સ્થિર રહે છે. તો ધારો કે આપણે એમ કહીએ કે જો પુરવઠા કિંમત સ્થિર રહે તો આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આધાર એ Q પર છે. Q એટલે અનુમાનિત ભાવિ વળતર પર આધારિત છે. શું કહે છે? અનુમાનિત ભાવિ વળતર પર આધારિત છે. કે જો આપણે એમ કહી શકીએ કે આ
પુરવઠા કિંમત એટલે ખર્ચ બાજુ સ્થિર છે, સ્ટેબલ છે, ખર્ચ એનો યથાવત રહે છે. તો હવે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા નો આધાર કોના પર છે? તો કે ભાઈ આના પર છે કે ભાઈ એક મૂડી સાધન રોકે છે તો એની અમુક સમયગાળાના અંતે અથવા તો વાર્ષિક અપેક્ષિત આવકનું પ્રમાણ કેટલું છે એના પર મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આધાર છે. તો એટલે આપણે એમ કહી શકીએ કે કેઇન્સ એવું કહે છે કે જેમ અનુમાનિત ભાવિ વળતર ક્યુ નું પ્રમાણ વધારે, કારણ કે આ ફેક્ટર સ્ટેબલ છે, પુરવઠા કિંમત એનો ખર્ચ છે તે સ્થિર છે, એટલે હવે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આધાર એક જ પરિબળ પર છે. કારણ કે આપણે પેલા ચાર્ટમાં બી જોઈ ગયેલા, તમને યાદ હોય તો, બરાબર છે. આપણે પાછો ચાર્ટ ખોલીએ, ધારો કે ગયો આપણે ચાર્ટમાં તમને યાદ હોય તો આ જોઈ ગયેલા. શું કહે છે? મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આધાર એ આ બે પરિબળ પર છે, મૂડીની પુરવઠા કિંમત પર છે અને મૂડી સાધનના ભાવિ અનુમાનિત વળતર પર છે. એટલે કેઇન્સ આપણને શું કહે છે કે અર્થતંત્રમાં મૂડીની પુરવઠા કિંમત સ્થિર રહે છે સમયના ટૂંકા ગાળામાં. એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને નક્કી કરનારું પરિબળ કયું છે? તો કે મૂડી સાધનના ભાવિ અનુમાનિત વળતર, કે જેને આપણે સૂત્રમાં મૂકેલું છે ક્યુ. ઓકે, તો આપણે એમ કહીએ કે ક્યુ પર મૂડીની સીમાંત કાર્યક્ષમતા આર નો આધાર છે. આર નો આધાર મૂડીરોકાણ પર છે. મૂડીરોકાણનો આધાર આપણે કુલ માંગ કિંમત પર આધારિત છે. તો કે કુલ માંગ કિંમત વધે તો આવક વધે, રોજગારી વધે. તો આપણે મેં કીધું ને કે સમગ્ર આ ઉપભોગ વૃત્તિ આગળના ચેપ્ટરમાં આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા, એ સ્થિર રહે છે. વ્યાજનો દર પણ સ્થિર રહે છે. આ બંનેમાં સ્થિરતા છે. એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ મૂડીરોકાણને નિર્ધારિત કરે છે. મૂડીરોકાણ એ કુલ માંગ કિંમતને નિર્ધારિત કરે છે. કુલ માંગ કિંમત એ અસરકારક માંગને નિર્ધારિત કરે છે અને અસરકારક માંગ એ અર્થતંત્રની કુલ રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય ખર્ચ, રાષ્ટ્રીય વપરાશ અને રાષ્ટ્રીય રોજગારીના પ્રમાણને નક્કી કરે છે. તો આપણે એમ કહીએ કે આખા અર્થતંત્રમાં કેઇન્સ આપણને જે સમજાવે છે તે કે આવક અને રોજગારીને જો નક્કી કરતું કોઈ ફેક્ટર હોય તો એ છે મૂડી સાધનની પુરવઠા કિંમત. એટલે અહીંયા આપણે પાછું આવી ગયા મૂળ ટોપિક પર આપણા. અહીંયા શું કહે છે કેઇન્સ કે જો પુરવઠા કિંમત સ્થિર રહે તો જેમ અનુમાનિત ભાવિ વળતર ક્યુ નું પ્રમાણ વધારે તેમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ વધારે, અને જેમ ક્યુ નું પ્રમાણ એટલે કે અનુમાનિત ભાવિ વળતર ક્યુ નું પ્રમાણ ઓછું તેમ મૂડીની સીમાંત કાર્યક્ષમતાનું પ્રમાણ પણ ઓછું. તો આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનું પ્રમાણ ઓછું એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ પણ ઓછું, અને મૂડીરોકાણનું પ્રમાણ ઓછું એટલે આવક અને રોજગારી ઓછી નક્કી થાય, અસરકારક માંગનું પ્રમાણ ઘટે, કુલ માંગ કિંમતમાં ઘટાડો થાય. મગજમાં બાળકો ક્લિયર થાય છે મિત્રો? ઓકે, આગળ જઈએ આપણે. તો મેં કીધું તેમ કે ધારો કે આપણે એક Q1 એટલે કે જેને આપણે કહીએ છીએ અનુમાનિત ભાવિ વળતર, ક્યુ એટલે અનુમાનિત ભાવિ વળતર. ઓકે, ભવિષ્યમાં મળનાર જે અપેક્ષિત નફો છે તેને આપણે ક્યુ તરીકે ઓળખાવીએ છીએ. Q1 ધારો કે આપણે એમ કહીએ કે એક વર્ષના અંતે, 1 એટલે એક વર્ષ, 2 એટલે 2 વર્ષ, 3 એટલે Q3, Q4, Q5, Q6. તો આપણે એમ કહીએ કે એક વર્ષના અંતે જો ધારો કે 1000 રૂપિયાના રોકાણ કરવાથી જો 1100 રૂપિયા પ્રાપ્ત થતા હોય તો આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા આર નું મૂલ્ય એ 10% જેટલું થશે. ઓકે, હવે ધારો કે આપણે એમ કહીએ કે Q1 એટલે કે એક વર્ષના પછી અંતે મળનારી જો રકમ, વટાવયુક્ત રકમ જો 1200 હોય તો એનો મતલબ આપણે એમ કહી શકીએ કે વટાવનો દર 20% થાય, એટલે કે મૂડી સીમાંત કાર્યક્ષમતા એ 20% જેટલી થાય. જો એક વર્ષના અંતે ધારો કે આપણે એમ કહીએ કે કેસ આપણને એવું કહીને શું સમજાવવા માંગે છે કે ભાઈ જેમ અનુમાનિત ભાવિ વળતર ઊંચું
તેમ વટાવનો દર કે જેને કેન્સ મૂડીની સીમાંત કાર્યક્ષમતા કહે છે એ ઊંચી નક્કી થાય, ઊંચી થાય. તો આ જેટલી ઊંચી ભાવિ વર્તનનો દર જેમ 1100 પરથી 1200, 1300, 1400, 1500, 1600 વર્ષ એક જ કે ભાઈ 1000 રોકવાથી જો 5000 રૂપિયા મળતા હોય તો આપણે એમ કહીએ કે 50% એનો વર્તનનો દર કહેવાય, વટાવનો દર 50% કહેવાય. તો આપણે એમ કહી શકીએ, ખરા 500% કહેવાય, તો આપણે એમ કહી શકીએ કે અનુમાનિત ભાવિ વળતર ખૂબ ઊંચું છે. એટલે અનુમાનિત ભાવિ વળતર ખૂબ ઊંચું છે એટલે અર્થતંત્રમાં મૂડીરોકાણ ખૂબ ઊંચું થાય. કારણ કે વધારે છે અહીંયા આપણે વર્તનનો દર, વટાવનો દર, મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો રેટ ઘણો ઊંચો કહેવાય. એટલે અર્થતંત્રમાં આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણમાં, મૂડીરોકાણ વૃત્તિમાં, મૂડીરોકાણ જે નું જે આપણે એમ કહીએ કે નિયોજકો જે પ્રમાણ છે એને ઘણું બધું વધારે છે. તો કેન્સ આપણને એવું કહે છે કે ક્યુ પર આધારિત છે, એટલે કે ભવિષ્યમાંથી મળનાર જે આવક છે, અપેક્ષિત નફો છે, તેના પર મૂડીની સીમાંત કાર્યક્ષમતાના આધાર છે. એ જો Q1 નું પ્રમાણ અથવા તો ભવિષ્યની અપેક્ષિત આવક પ્રમાણ વધે તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ વધે. અને જો આપણે એમ કહીએ કે ભાવિ અનુમાનિત વર્તનનું પ્રમાણ જો ઉલટી દિશામાં આપણે વિચારીએ તો આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો દર પણ ઘટે અને એટલા અંશે મૂડીરોકાણ પર એની અસર થાય. તો આપણે એમ કહી શકીએ કે આવું જે આંકડાકીય આપણે આટલું વિશ્લેષણ કર્યું કે ભાઈ 1000 રૂપિયાની આ એક જ વર્ષના અંતે અલગ અલગ જો આપણે એમ કહીએ કે અનુમાનિત ભાવિ વળતરની જો અપેક્ષા હોય યોજકની, તો આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ અલગ અલગ રીતે નક્કી થતી આપણને જોવા મળે છે. એટલે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે અનુમાનિત જે વાર્ષિક વળતર છે તે અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે સમસંબંધ છે. હવે ધારો કે આપણે એમ કહીએ, આપણે જે આખું સૂત્ર જોઈ ગયા તે આગળ પાછું બેક કરીએ છીએ આપણે સૂત્ર, કે જો અનુમાનિત વાર્ષિક વળતરનું પ્રમાણ જો સ્થિર રહે, બરાબર, ધારો કે આપણે એમ કહીએ કે આ જે સૂત્ર છે આ ધારો કે સ્થિર રહે, બરાબર, તો આપણે એમ કહી શકીએ એટલે કે અનુમાનિત વળતરનું પ્રમાણ ધારો કે 10% છે, તો આપણે એમ કહી શકીએ કે મૂડીની પુરવઠા કિંમત, મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે. જો અહીંયા તમે આપણે બરાબર આ, કારણ કે આ સિદ્ધાંત થોડોક તમારે 2-3 વખત વાંચશો ત્યારે માંડ મગજમાં થોડી સમજણ પડશે. કેન્સ આપણને શું કહેવા માંગે છે, પહેલા સ્ટેપમાં આપણને એવું સમજાવે છે કે મૂડીની પુરવઠા કિંમત જો સ્થિર હોય તો મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આધાર કોના પર છે, તો કે ભાઈ અનુમાનિત ભાવિ વળતર પર છે. અનુમાનિત ભાવિ વળતર જો વધે તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે તો અર્થતંત્રમાં મૂડીરોકાણમાં વધારો થાય, આવક અને રોજગારીમાં વધારો થાય. હવે એવું કહે છે કે ધારો કે અનુમાનિત ભાવિ જે વળતર છે એ સ્થિર રહે છે, ક્યુનું પ્રમાણ સ્થિર રહે છે, તો ક્યુનું પ્રમાણ સ્થિર રહે છે તો આપણે એમ કહીએ કે પુરવઠા કિંમત, સાધનની પુરવઠા કિંમત અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા આ બે વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે, વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એનો મતલબ શું થાય, હવે આપણે અંદર ઉતરીએ કે ભાઈ જો આ Q1 ધારો કે આપણે એમ કહીએ કે સ્ટેગ્નન્ટ છે, સ્ટેબલ છે, એકદમ સ્થિર છે, એમાં કોઈ વધારો નથી થતો. મેં કીધું તેમ કે ભાઈ જે ભાવિ અનુમાનિત વળતર છે કે ભાઈ એક વર્ષના અંતે બી 10% જ મળવાનું છે, 2 વર્ષના અંતે બી 10% જ માર્જિન ઓફ પ્રોફિટ છે, 3 વર્ષ પછી બી આપણે એમ કહીએ કે 10% જ ધારો કે મળવાનું છે. આ સ્ટેબલ છે, ધારો કે સ્થિર છે. તો પછી મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આધાર કોના પર છે, તો કે એ બીજું પરિબળ છે પુરવઠા કિંમત, મૂડી સાધનની પુરવઠા કિંમત. તો મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા, આર નો મતલબ શું થાય છે, નાના આર નો મતલબ કે જેને આપણે રેટ ઓફ રિટર્ન કહીએ છીએ, જેને આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા કહીએ છીએ, જેને આપણે વટાવનો દર કહીએ છીએ. વટાવનો દર એટલે જ મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે. તો આપણે એમ કહી શકીએ કે જો અનુમાનિત ભાવિ વળતરનું પ્રમાણ જો સ્થિર હોય તો મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે ઉલટો સંબંધ છે.
વ્યસ્ત સંબંધ છે, ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન ધ સપ્લાય પ્રાઇસ એટ ડિસ્કાઉન્ટેડ પ્રોસ્પેક્ટિવ યીલ્ડ. ઓકે, તો આપણે એમ કહી શકીએ એના પરથી એવું કહી શકાય કે જો મૂડી સાધનની પુરવઠા કિંમતમાં વધારો થાય, હવે અહીંયા પાછું ઇકોનોમિક્સ આવે છે, પ્યોરલી ઇકોનોમિક્સ, કે પુરવઠા મૂલ્ય જો વધે, સાધનોની પુરવઠા કિંમતમાં જો વધારો થાય તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા આપણને ઘટતી જતી જોવા મળે છે. અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો, સિમ્પલ લોજિકલી આપણે જો સમજવું હોય તો પુરવઠા કિંમતનો આધાર કોના પર છે? તો કે ભાઈ ઉત્પાદન ખર્ચ પર છે. ઉત્પાદન ખર્ચ એટલે કે ઉત્પાદનના સાધનોને જે વળતર ચૂકવવામાં આવે છે તે, એને આપણે પુરવઠા કિંમત કહીએ છીએ, એને આપણે ઉત્પાદન ખર્ચ કહીએ છીએ. તો કેઇન્સ આપણને એવું કહેવા માંગે છે કે અનુમાનિત ભાવિ વળતર જો સ્ટેબલ હોય, સ્થિર હોય, સ્ટેગ્નન્ટ હોય, તો તેવા સંજોગોમાં ઉત્પાદનના સાધનોની જે પુરવઠા કિંમત છે એ મૂડીની સીમાંત કાર્યક્ષમતાને નક્કી કરે. અર્થતંત્રમાં પુરવઠા કિંમતમાં વધારો થાય, ઇટ મીન્સ એવું કહી શકીએ આપણે કે ઉત્પાદનના સાધનો પાછળનો ખર્ચમાં વધારો થાય છે, એની પુરવઠા કિંમતમાં વધારો થાય છે, એટલે અર્થતંત્રમાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે છે. કે હવે પહેલા કરતા ઉત્પાદનના સાધનો કોસ્ટલી થઈ ગયા, એટલે આપણે એમ કહીએ કે કોસ્ટલી થઈ ગયા તો મૂડીરોકાણ વધે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અનુમાનિત ભાવિ વળતર ને અસર કરનારું પરિબળ આપણે એમ કહીએ કે પુરવઠા ઉત્પાદન ખર્ચ છે. તો અહીંયા ઉત્પાદન ખર્ચ જ વધે છે તો અપેક્ષિત નફાનો દર એ સ્વાભાવિક છે કે ઘટવાનો છે. અને ઇનડાયરેક્ટલી આપણે જોઈએ, અપરોક્ષ રીતે જોઈએ, પરોક્ષ રીતે જોઈએ, પરોક્ષ રીતે જોઈએ તો આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે છે. કારણ કે ઉત્પાદન ખર્ચ વધે છે એટલે જે ચીજ વસ્તુ સામાન્ય શબ્દમાં જો આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં જે ખર્ચનું વિશ્લેષણ આપણે સમજીએ છીએ તેને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરીએ. ધારો કે ઉત્પાદક જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતો હોય ત્યારે જો આપણે એમ કહીએ કે એ જે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરતો હોય અને એ ઉત્પાદનના સાધનોની જો કિંમતમાં વધારો થતો હોય, એના મૂલ્યમાં જો સતત વધારો થતો હોય તો શું થાય છે? એનો ઉત્પાદન ખર્ચ વધે. એટલે આપણે એને સૈદ્ધાંતિક ભાષામાં સરેરાશ ખર્ચ કહીએ છીએ. તો કે ભાઈ એકમ દીઠ સરેરાશ ખર્ચ વધે. અહીંયા કે છે શબ્દ શું વાપરે છે? પુરવઠા કિંમતના પરિપ્રેક્ષ્યમાં વાપરે છે કે હવે સરેરાશ ખર્ચ વધે છે, પુરવઠા મૂલ્ય વધે છે, પુરવઠા કિંમત વધે છે. હવે કિંમત વધે છે તો સ્વાભાવિક છે, સીધી વાત છે કે ઉત્પાદન ખર્ચ વધે એટલે કિંમતો વધારવી પડે. હવે કિંમતો વધારે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગ, કિંમત વધે તો શું થાય? અલ્ટિમેટલી ચીજ વસ્તુઓની સેવાની માંગ ઘટે ને. તો અહીંયા આપણે ઇનડાયરેક્ટ એ લોજિક અહીંયા આપણે વાપરવાનું છે કે ભાઈ ઉત્પાદન ખર્ચ વધે, પુરવઠા કિંમત વધે તો ચીજ વસ્તુ અને સેવાઓ મોંઘી થાય, કોસ્ટલી થાય. તો કોસ્ટલી થાય તો સ્વાભાવિક છે કે નિયોજકો શું વિચારે કે ભાઈ હવે પહેલા કરતા કિંમત વધેલી છે એટલે આપણી ભવિષ્યની જે અપેક્ષિત અનુમાનિત આવક છે તે ઓછી થવાની છે, આપણો નફાનો દર ઘટવાનો છે. કારણ કે કિંમતોમાં જબરજસ્ત વધારો થયો છે. કારણ કે જો કિંમત પ્રમાણે જો નફાનું એ વિચારતો હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત વધે તો લોકો માંગ ઓછી કરે. તો આપણે એમ કહીએ કે ઇનડાયરેક્ટલી પુરવઠા કિંમત વધે એટલે અનુમાનિત ભાવિ વળતરો ઘટે છે. અને અનુમાનિત ભાવિ વળતરો ઘટે છે એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં ઘટાડો આપણને થતો જોવા મળે છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં ઘટાડો થતો જોવા મળે છે એટલે મૂડીરોકાણ ઘટે છે. મૂડીરોકાણ ઘટે છે એટલે આવક અને રોજગારીમાં ઘટાડો થાય છે, અસરકારક માંગ ઘટે છે, કુલ માંગ કિંમતમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે આપણને કેઇન્સ સમજાવે છે તે પ્રમાણે કે અનુમાનિત વાર્ષિક વળતર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે સમસંબંધ છે. પરંતુ જો અનુમાનિત વાર્ષિક વળતર ક્યુ નું પ્રમાણ જો સ્થિર રહે તો મૂડી સાધનની જે પુરવઠા કિંમત છે અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે, આ બે વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે. એટલે મૂડી સાધનની પુરવઠા કિંમત જો વધે તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે છે. એની અસર મૂડીરોકાણ વૃત્તિ પર થાય છે, મૂડીરોકાણ ઘટે છે, અસરકારક માંગમાં ઘટાડો થાય છે, કુલ માંગ કિંમત ઘટે છે અને આવક અને રોજગારીમાં ઘટાડો થાય છે. એનાથી ઉલટું વિચારીએ
કે ઉત્પાદનના સાધનોનો પાછળનો ખર્ચ એટલે કે પુરવઠા કિંમતમાં ઘટાડો થાય છે, સસ્તા થાય છે. ઓકે, આ સેમ લોજિક આપણે ઉલટી દિશામાં પણ વિચારી શકીએ કે પુરવઠા કિંમત ઘટે છે. ઓકે, પુરવઠા કિંમત ઘટે છે એટલે ઓન એન એવરેજ આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ ઘટે છે એટલે સ્વાભાવિક છે કે નિયોજકો જે કંઈ પણ જે મૂડી સાધનો ઇન્સ્ટોલ કરે છે એ મૂડી સાધનોનો ઇન્સ્ટોલ કરવાથી જે કંઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એની એ કિંમત નીચી નક્કી કરવાના, અને એની કિંમત એ નીચી નક્કી કરશે એટલે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત અને માંગ વચ્ચે ઉલટો સંબંધ છે. નિયોજકો જાણે છે કે ભાઈ કિંમત જો ઘટે, કિંમત કેમ ઘટે છે તો કે ભાઈ પુરવઠા મૂલ્ય ઘટે છે એટલે મૂડી સાધનો પાછળનો જે ખર્ચ છે જેને આપણે પુરવઠા કિંમત કહીએ છીએ એ ઘટે છે એટલે આપણે એમ કહીએ છીએ કે વસ્તુની કિંમત નીચી નક્કી થાય, ને વસ્તુની કિંમત નીચી નક્કી થાય એટલે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ વધે, અને માંગ વધે તો ભાવિ વાર્ષિક જે અનુમાનિત નફાનો દર છે, ભાવિ અનુમાનિત જે વળતરનો દર છે એ વધે. એ વધે એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે એટલે મૂડીરોકાણ વધે, આવક અને રોજગારીમાં વધારો થાય. હવે આપણે એની પછીની આપણે ચર્ચા કરીએ કે ભાઈ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ વચ્ચે કેવો સંબંધ છે. ઓકે, જો આપણે એમ કહીએ કે કેન્સ કહે છે તે પ્રમાણે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અસર કરનારા જે અન્ય પરિબળો છે, એટલે પછીથી આવે છે આપણો ટોપિક અન્ય પરિબળો. એટલે આપણે એમ કહીએ કે જે નિયોજકો છે એની સમયના ટૂંકા ગાળાની, લાંબા ગાળાની જે ધારણાઓ છે, વસ્તી અંગેની ધારણાઓ છે, વેતન દર અંગેની ધારણાઓ છે, યંત્રોનો જે મેન્ટેનન્સ કોસ્ટ છે તેની ધારણાઓ છે, મૂડી સાધનની જે આયુષ્યની મર્યાદા અંગેની ધારણાઓ છે, મૂડી સાધનનો જે પ્રવર્તમાન હયાત જથ્થો છે એના પર આધારિત છે, સંશોધન છે, ટેકનોલોજીકલ ચેન્જીસ છે, નવપ્રવર્તનો છે, કુદરતી આપત્તિઓ છે, વિદેશ વેપાર છે, રાજકીય પરિસ્થિતિ, યુદ્ધ છે, આવા બધા કેટલાક આર્થિક પરિબળો અને બિન આર્થિક પરિબળો જો સ્થિર રહે તો, કે અહીંયા આપણને એવું કહે છે કે જો સ્થિર રહે તો મૂડીરોકાણ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા, જો શબ્દ બરાબર સમજો, ઉલટો જો થઈ જાય તો મતલબ આખો જુદો થઈ જાય. ખાલી આપણે ક્રમ બદલી નાખીએ તો કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ વચ્ચે સીધો સંબંધ છે, પણ મૂડીરોકાણ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ સેન્ટેન્સને આપણે જરાક ઉલટું કરી નાખીએ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા જો વધે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ વધે, પણ એનું ઉલટું છે, મૂડીરોકાણ જો અર્થતંત્રમાં વધે તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે. બંને રિલેશન આપણને સાચા છે, બંને એંગલથી આપણને સાચું લાગે. તો કેન્સ આપણને એવું કહે છે કે અર્થતંત્રમાં જો મૂડીરોકાણમાં વધારો થાય, કે તો આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં ઘટાડો થાય. તમે લોજિકલી પણ વિચારી શકો કે ભાઈ આપણે આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલા આપણા ભારતનું માર્કેટ જોઈએ, કાર માર્કેટ. તો કાર માર્કેટમાં આપણે કહીએ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કાર બનાવતી એક કે બે કંપની હતી. 40-50 વર્ષ પહેલાની વાત કરીએ આપણે તો 40 વર્ષ, કે ફિયાટ અને એમ્બેસેડર બે કંપની હતી, બરાબર. મૂડીરોકાણ એક ક્ષેત્રમાં બહુ ઓછું હતું. અત્યારે આપણે જોઈએ છે તો ઘણી બધી કંપનીઓએ જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ઘણું બધું મૂડીરોકાણ કર્યું, ઘણી બધી વિદેશી કંપનીઓ ભારતમાં પ્લાન્ટ નાખ્યા, વાસ્તવિક મૂડીરોકાણ વધ્યું. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણું બધું મૂડીરોકાણ, આ તો ખાલી આપણે ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરીએ, એવી રીતે અર્થતંત્રના તમામે તમામ વિભાગોમાં મૂડીરોકાણનો જ્યારે ઇસ્યુ આવે ત્યારે કે ભાઈ મૂડીરોકાણ જ્યારે આપણે કહીએ કે કાર ઉદ્યોગમાં વધ્યું તો કારનું ઉત્પાદન વધ્યું, મૂડીરોકાણ વધે, પ્લાન્ટ કંપનીઓ જ્યારે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કાર બનાવવામાં કરતી હોય ત્યારે આપણે એમ કહીએ કે ઇન્વેસ્ટમેન્ટ થાય, મૂડીરોકાણ વધે એટલે સ્વાભાવિક છે કે કારનું ઉત્પાદન વધવાનું, અને કારનું ઉત્પાદન વધે એટલે કારનો પુરવઠો વધે. જો અહીંયા આપણે બહુ આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને આ સિદ્ધાંતને સમજવાનો છે.
કારણ કે આપણે એમ કહીએ કે કારનો ઉત્પાદન વધે, કારનો પુરવઠો વધે એટલે હરીફાઈ વધે, કારનો પુરવઠો વધે અને પુરવઠો વધે તો પુરવઠાનો નિયમ આપણને ખબર છે કે પુરવઠો વધે તો વસ્તુની કિંમત નીચી જાય. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પણ પુરવઠા અને કિંમત વચ્ચે ઉલટો સંબંધ છે કે પુરવઠો વધે તો કિંમત ઘટે અને એનું ઉલટું બી છે કે કિંમત વધે તો પુરવઠો વધે પણ ખરો. પણ અહીંયા મેં કીધું તેમ કે કાર બનાવતા ઘણા બધા એકમો સ્થપાઈ ગયા, એમાં ઘણું બધું મૂડીરોકાણ થયું એટલે કારનું ઉત્પાદન વધ્યું અને કારનું ઉત્પાદન વધ્યું એટલે તુલનાત્મક રીતે આપણે એમ કહીએ કે કારની કિંમતો કોમ્પિટિટિવ રીતે નક્કી થઈ. એટલે સ્વાભાવિક છે કે કોમ્પિટિશન અર્થતંત્રમાં જેમ વધે, પૂર્ણ હરીફાઈ તરફનું માર્કેટ હોય તો આપણે એમ કહીએ કે કિંમત એ વ્યાજબી નક્કી થાય. તો સ્વાભાવિક છે કે વ્યાજબી નક્કી થતી હોય તો સીધું લોજિક આપણે એવું દોડાવી શકીએ કે નિયોજકોનો નફો ઘટે. હરીફાઈ વધે એટલે એનું પ્રેશર શું આવવાનું, તો અહીંયા આપણને એ સમજાવે છે. આ પ્રશિષ્ટોનો મૂળભૂત ખ્યાલ છે. પ્રશિષ્ટો વિચારો કયા કહેતા હતા કે અર્થતંત્રમાં મૂડીરોકાણ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે આ રીતનો વ્યસ્ત સંબંધ છે. તો કેન્સ પણ અહીંયા આપણને એ જ રિપીટેશન કરે છે કે અર્થતંત્રમાં જો મૂડીરોકાણ વધે તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે છે. કારણ કે કિંમત ઘટે વસ્તુની, હરીફાઈ વધે, મૂડીરોકાણ વધે, કંપનીઓ વધે, પેઢીઓની સંખ્યા વધે, ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધે એટલે કિંમતમાં ઘટાડો થાય, એટલે કિંમતમાં ઘટાડો થાય એટલે અપેક્ષિત જે નફાનો દર છે, ભાવિ અનુમાનિત વળતર દર છે એ ઘટે અને એ ઘટે એટલે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાવિ અનુમાનિત વળતર દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે સમસંબંધ છે. એટલે ભાવિ અનુમાનિત વળતરનો દર ઘટે એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ ઘટે. તો આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણ જો અર્થતંત્રમાં વધે તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે છે અને મૂડી રોકાણ ઘટતા મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે છે. જો બંને ખાલી ઉલટું આપણે કર્યું છે. મૂડીરોકાણ જે ક્ષેત્રમાં આપણે એમ કહીએ ને કે આમ બી વ્યવહારિક જગતમાં બી આપણે વિચારીએ કે જે ધંધામાં ઓછી કંપનીઓ હોય કે ઓછા ઉત્પાદકો હોય ત્યાં નફાનો ગાળો બહુ ઊંચો હોય, ત્યાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઓછી હોય. કોઈ વસ્તુ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આપણે કોઈ પણ લઈ શકીએ કે ભાઈ એના ઉત્પાદકો એલ્યુમિનિયમ છે કે પિત્તળ છે કે મેટલના કોઈ બી ગોલ્ડ છે, ગોલ્ડ બનાવ ગોલ્ડની કંપની હોય કે ધારો કે કોઈક આપણે એમ કહીએ કે તાંબા બનાવતી કંપની હોય, તો કારણ કે એમાં ઉત્પાદકો બહુ ઓછા હોય. તો ઉત્પાદકો ઓછા છે એટલે મૂડીરોકાણમાંથી પ્રાપ્ત થનારી મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે એટલે સ્વાભાવિક છે કે ઓછું મૂડીરોકાણ છે, ઓછી પેઢીઓ છે એટલે સ્વાભાવિક છે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે મૂડીરોકાણમાં ખાસ કરીને કેસ આપણને હજુ નીચે એકદમ નેનો લેવલ પર લઈ જાય છે, હજુ માઇક્રો લેવલે લઈ જાય છે આપણને કે અર્થતંત્રમાં જો મૂડીરોકાણમાં વધારો થાય તો આપણે એમ કહીએ કે સીમાંત કાર્યક્ષમતા છે મૂડી સાધનોની મૂડીની એ બે કારણોને લીધે ઘટે છે. ઓકે, કેસ આપણને શું સમજાવે છે કે જેમ અર્થતંત્રમાં મૂડીરોકાણમાં વધારો થાય તેમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટવાનું જે વલણ દાખવે છે એની પાછળના જવાબદાર બે પરિબળો છે. પહેલું પરિબળ છે જેમ મૂડીરોકાણ વધે છે, ઇન્વેસ્ટમેન્ટ જેમ વધે છે તેમ અમુક ચોક્કસ તબક્કા પછી આપણે પ્રમાણસર બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ આપણે પહેલા વર્ષમાં ભણી ગયા કે ભાઈ જેમ અર્થતંત્રમાં મૂડીરોકાણમાં વધારો થાય તેમ અમુક ચોક્કસ તબક્કા પછી ઉત્પાદનના ક્ષેત્રે ઘટતા મળતરનો કે જેને આપણે વધતા જતા ખર્ચનો નિયમ કહીએ છીએ, ઘટતા મળતરનો, ઘટતા વળતરનો અથવા તો એને આપણે કહીએ છીએ વધતા જતા ખર્ચનો નિયમ અમલમાં આવે છે અને એને લીધે ઘટતી પેદાશનો જે નિયમ છે, ઘટતા મળતરનો જે નિયમ છે એને લીધે આપણે એમ કહીએ કે અનુમાનિત વળતરનો જે દર છે એમાં ઘટાડો થાય છે અને અનુમાનિત વળતરનો દર ઘટે એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ ઘટે છે. પણ ધારો કે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જો સપ્રમાણ મળતરનો નિયમ હોય, સપ્રમાણ મળતરનો નિયમ એટલે હું તો કે ભાઈ મૂડીરોકાણમાં ક્રમશઃ વધારો થાય, મૂડી સાધનોમાં વધારો થતો જાય અને આપણે એમ કહી શકીએ કે એટલા જ દરે આપણને જો
પેદાશમાં વધારો થતો જાય, વળતર વધતું જાય સેમ એ જ દરે, તો એને આપણે સપ્રમાણ મળતરનો નિયમ કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે સપ્રમાણ મળતરનો નિયમ અર્થતંત્રમાં પ્રવર્તે છે. એટલે મેં કીધું તેમ કે ભાઈ મૂડીરોકાણ વધે છે એટલે અનુમાનિત ભાવિ વળતર દર આપણે એમ કહીએ છીએ કે ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે મૂડી રોકાણ વધે છે એટલે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે છે, અને ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે છે એટલે એની કિંમતો ઘટે છે. કિંમતો ઘટે છે એટલે અનુમાનિત ભાવિ વળતર છે તે ઘટે છે, એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા આરમાં ઘટાડો લાવે છે. પહેલું કારણ આ છે. બીજું કારણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જેમ અર્થતંત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધે છે, ઓકે, અર્થતંત્રમાં જેમ કુલ મૂડીરોકાણનું પ્રમાણ વધે છે, નવું ને નવું મૂડીરોકાણ જ્યારે આકાર લે છે, એમાં સતત વધારો થતો જાય, તેમ તેમ આપણે એમ કહીએ કે મૂડી સાધનોની માંગ પણ વધે છે. અને મૂડી સાધનોની માંગ વધે છે એટલે આપણે એમ કહીએ કે મૂડી સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પણ ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. એટલે કે વધતા જતા ખર્ચનો નિયમ કામ કરે છે. એટલે આપણે એમ કહીએ કે મૂડી સાધનની પુરવઠા કિંમત એને લીધે વધે છે. કેમ? કારણ કે મશીનોની માંગ વધે એટલે સ્વાભાવિક છે કે મશીનોમાં નું ઉત્પાદન કરતા એકમોમાં મૂડીરોકાણ વધે એટલે એક તબક્કો એવો આવે કે ઘટતી પેદાશનો નિયમ કામ કરે. એટલે આપણે એમ કહીએ કે ખર્ચ એ વધતો જતો જાય, સરેરાશ ખર્ચનું પ્રમાણ વધતું જતું જાય, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વધવાનું વલણ દાખવે, અને તેને લીધે આપણે એમ કહીએ કે મૂડી સાધનની પુરવઠા કિંમતમાં પણ વધારો થાય. અને મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે વ્યસ્ત સંબંધ છે એ આગળ આપણે ચર્ચી ગયા છે. એટલે અર્થતંત્રમાં મૂડી સાધનની પુરવઠા કિંમત વધે એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા આપણને ઘટતી જતી જોવા મળે છે. આ બે કારણોને લીધે આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે. ઓકે, આગળ જઈએ આપણે. તો એને આપણે આકૃતિની મદદથી પણ આ રીતે દર્શાવી શકીએ. ઓકે, તો કે ભાઈ આપણે એમ કહીએ કે ધારો કે એક કાલ્પનિક આપણે બનાવી દીધી છે યાદી. ધારો કે ભાઈ અર્થતંત્રમાં મૂડીરોકાણનું જે પ્રમાણ છે, બરાબર, અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે મૂડીરોકાણનું જે પ્રમાણ છે, આપણે કાલ્પનિક એક યાદી અનુસૂચિ બનાવેલી છે. એમાં મૂડીરોકાણનું પ્રમાણ રૂપિયા કરોડમાં છે. 20 કરોડ, 40 કરોડ, 60 કરોડ, 80 કરોડ, 100 કરોડ, 120. અહીંયા રિયલ જગતમાં, વાસ્તવિક જગતમાં અબજો રૂપિયા હોય એટલે અબજ બી આવી શકે, માપદંડ પણ આપણે સમજી શકાય એ રીતે આપણે આંકડો ઘણો નાનો લીધેલો છે. અહીંયા આપે છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ ટકાવારીમાં બતાવેલી છે. તો અર્થતંત્રમાં મેં કીધું તેમ કે કેઇન્સ કહે છે તે પ્રમાણે કે જેમ મૂડીરોકાણનું પ્રમાણ ઓછું તેમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધારે. જેમ મૂડીરોકાણનું પ્રમાણ વધારે તેમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટતી જાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મૂડીરોકાણનું પ્રમાણ જ્યારે 20 કરોડ રૂપિયા છે અર્થતંત્રમાં, ત્યારે મૂડીની સીમાંત કાર્યક્ષમતા 12% છે. વટાવનો દર કેટલો છે? તો કે 12% જેટલો છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો દર એ 12% જેટલો છે. હવે બમણું કરી નાખે છે. મૂડીરોકાણનું પ્રમાણ 20 કરોડ પરથી વધારીને 40 કરોડ કરવામાં આવે છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા 12% પરથી ઘટીને 10% થાય છે. કારણ કે મૂડીરોકાણ વધ્યું એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટતી જાય છે. હજુ પણ આપણે એમ કહીએ કે ત્રીજા સ્ટેપમાં આપણે જોઈએ તો અર્થતંત્રમાં અથવા તો નિયોજકો દ્વારા થતું જે મૂડીરોકાણ છે એ 40 કરોડથી વધીને 60 કરોડ થયું. તો અર્થતંત્રમાં જેમ આ વધે છે એનો મતલબ શું થાય છે? મૂડીરોકાણ વધે છે એટલે ચીજ વસ્તુઓ, સેવાઓનો પુરવઠો વધે છે, મૂડી સાધનોની માંગ વધે છે. જો બંને બાજુની અસર થાય
કે મૂડીરોકાણ અર્થતંત્રમાં વધે એટલે નવા ને નવા પ્લાન્ટો સાકાર થતા જાય, નવા ને નવા પ્લાન્ટો સાકાર થતા જાય એટલે ઉત્પાદન સાકાર બને, ચીજ વસ્તુ અને સેવાઓનો પુરવઠો બજારમાં આવે. બીજી બાજુ આપણે એમ કહીએ કે જેમ જેમ મૂડીરોકાણ વધે છે તેમ તેમ મૂડી સાધનોની માંગમાં વધારો થાય છે, એટલે એની ઉત્પાદન ખર્ચ વધે છે, પુરવઠા કિંમત વધે છે. તો આપણે આગળ બધા રિલેશન ચેક કરી ગયા છે, જોઈ ગયા છે. એટલે તમે જોઈ શકો છો કે બેવડી અસર થાય કે એક બાજુ જેમ મૂડીરોકાણ વધે છે તેમ વસ્તુઓનો અને સેવાઓનો પુરવઠો વધે. પુરવઠો વધે છે એટલે કિંમત ઘટે છે. કિંમત ઘટે છે એટલે ભાવિ અનુમાનિત વળતરનો દર ઘટે છે. ભાવિ અનુમાનિત વળતરનો દર ઘટે છે એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા આપણને ઘટતી જતી જોવા મળે છે. બીજી બાજુ આપણે બે કારણ આગળ ચર્ચા કરીએ તે ટેબ્યુલેશનમાં બી એને આપણે મૂળવી શકીએ આ રીતે કે જેમ જેમ મૂડીરોકાણ વધે છે તેમ તેમ મૂડી સાધનોની માંગમાં વધારો થાય છે અને મૂડી સાધનોનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે તેમાં પણ ઘટતી પેદાશનો નિયમ અમુક બિંદુ પછી પ્રવર્તતો હોય એટલે મૂડી સાધનોની પુરવઠા કિંમત વધે અને મૂડી સાધનની પુરવઠા કિંમત વધે, પુરવઠા મૂલ્ય વધે એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા સાથેનો ઉલટો સંબંધ છે. એટલે આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે. તો આ બંને કારણોસર આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણ જેમ વધે છે તેમ મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં આપણને ઉત્તરોત્તર ઘટાડો થતો જોવા મળે છે. તો કે ભાઈ 80 કરોડનું મૂડીરોકાણ છે તો 6% મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે. અર્થતંત્રમાં અથવા તો નિયોજકો દ્વારા થતું મૂડીરોકાણ જો 100 કરોડ છે તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા 4% છે. 100 થી વધીને 120 થઈ તો આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા 4 પરથી ઘટીને 2 થઈ. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે રેખા જે છે ME તો એને આપણે કહીએ છીએ મૂડીની સીમાંત કાર્યક્ષમતા ધરાવતી રેખા. તો અહીંયા જે ટેબ્યુલેશન છે આ બે અનુસૂચિ છે, આ અનુસૂચિની બે કોલમો છે એને આપણે એક્સેલ શીટ પર આ રીતે ગ્રાફમાં જોઈએ તો આપણે આ રીતનો આપણે રેખાનો ઢાળ મળે. આ જે મૂડીની સીમાંત કાર્યક્ષમતા દર્શાવતી જે રેખા છે તે હંમેશા ઋણાત્મક ઢાળવાળી હોય છે. ક્યારે? તો કે મૂડીરોકાણ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા બે ચલ રાશિના સંદર્ભમાં આપણે જ્યારે મેળવીએ છીએ તો આપણને એનો ઢાળ મળે છે નકારાત્મક. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ મેં કીધું તેમ કે જ્યારે કોઈ પણ રેખાનો ઢાળ ઉપરથી નીચે તરફ ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઢળતો હોય તો આ જે રેખા છે તેને આપણે નકારાત્મક કે ઋણાત્મક ઢાળવાળી રેખા કહીએ છીએ, નેગેટિવ સ્લોપ્સ વાળી રેખા કહીએ છીએ. તો આપણને એવું એ સૂચવે છે કે આ બંને ચલ રાશિ વચ્ચે ઉલટો સંબંધ છે. આપણે FI થી આ વસ્તુની ચર્ચા વારંવાર કરીએ છીએ જેથી કરીને તમારા મગજમાં ક્લિયર થઈ જાય. તો અહીંયા જોઈ શકીએ છીએ કે મૂડીરોકાણ આપણે એક્સ અક્ષ પર લીધેલું છે અને ખાસ કરીને આપણે એમ કહીએ કે વાય અક્ષ પર આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા લીધેલી છે. તો મૂડીરોકાણ મેં કીધું તેમ કે 20 પરથી 40 પર થયું, 40 પરથી 60 પર થયું, 60 પરથી 80 પર થયું. આપણે કહીએ કે આ વધે છે તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા આપણને ઘટતી જતી જોવા મળે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે ખાલી એક આપણે 2 પોઈન્ટ લીધેલા છે કે જ્યારે અર્થતંત્રમાં મૂડીરોકાણ એ 60 કરોડ છે ત્યારે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો દર 8% છે. હવે 60 કરોડ પરથી વધીને મૂડીરોકાણ 100 કરોડ થયું તો આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટીને 4% થાય છે. એટલે આ બે વચ્ચેનો આપણો સંબંધ કેવો છે? ઉલટો સંબંધ આપણને જોવા મળે છે. ઓકે, હવે મિત્રો આપણે અહીંયાથી અટકીએ કાલે, કારણ કે આ કાલે ચર્ચા કરીશું આપણે અને કાલે આપણે આ પેપરનું અચ્યુતમ કરી નાખીશું. બરાબર, કાલે આપણે આપણો આ સિલેબસ આ પેપરનો પૂરો થશે. કાલે કોઈ પણ હિસાબે આપણે પૂરું કરી દઈશું. બરાબર, તો અહીંયાથી અટકીએ આપણે મિત્રો. બોલો, કોઈ કઈને તકલીફ નથી ને? કોઈ તો અહીંયાથી અટકીએ છીએ. બરાબર, ઓકે.